નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, 12મા અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે ઓલરેડી 7 ચેપ્ટર પૂર્ણ કરી ચૂક્યા છીએ. આ જે 7 ચેપ્ટર પૂર્ણ કર્યા એની અંદર આપણે અલગ અલગ ટોપિક, અલગ અલગ મુદ્દા અને અલગ અલગ બાબતોને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આજે જે આપણે નવું ચેપ્ટર શરૂ કરવું છે એ ચેપ્ટર આ તમામે તમામ બાબતોનો નિષ્કર્ષ છે. એવું શા માટે કહી રહ્યો છું? તો એક જ કારણ છે કે તમે પહેલું ચેપ્ટર ભણીને ગયો અર્થશાસ્ત્રનો આલેખ. તો આલેખ દોરતી વખતે આપણે વૃત્તાંશ આકૃતિ દોરી હતી. એમાં 3 ક્ષેત્રની આપણે વાત કરી હતી. પહેલું કૃષિ ક્ષેત્ર, બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. આ ઉપરાંત કયા વર્ષે કેટલું ઉત્પાદન થયું એની આપણે વાત કરી હતી. બીજા ચેપ્ટરની અંદર લોકોના જીવન ધોરણમાં સુધારો, ખાસ કરીને ખોરાકની બાબતો આવે ત્યાં પણ કૃષિ ક્ષેત્ર આવે છે. ત્રીજું ચેપ્ટર આપણે ભણ્યા, બરાબર, જેની અંદર આપણે વાત કરી કે વસ્તુ વિનિમય પ્રથા શું છે. ચોથું ચેપ્ટર આપણે ભણ્યા જેની અંદર આપણે બેન્કિંગની વાત કરી. પાંચમું ચેપ્ટર ગરીબી. તો મિત્રો, ગરીબી શા માટે હતી એ પણ આપણે વાત કરી કે ભાઈ ગરીબી છે એ શા માટે છે, તો કે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ ઓછો થયેલો છે, કૃષિ ક્ષેત્રનો અપૂરતો વિકાસ થયેલો છે. અને જો કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે તો મેક્સિમમ ઉપયોગ દ્વારા, ખેતીની અંદર મેક્સિમમ ઉત્પાદન દ્વારા આપણે ઉત્પાદન વધારીને ગરીબી છે ઘટાડી શકીએ છીએ. એની પછી આપણે વાત કરી છઠ્ઠા ચેપ્ટરની કે જેની અંદર આપણે બેરોજગારીની વાત કરી. તો મિત્રો, બેરોજગારી ઘટાડવી હોય તો પણ શું કરવું પડે? તો કૃષિ ક્ષેત્ર છે એનો વિકાસ કરવો પડે. જેમ જેમ કૃષિ ક્ષેત્ર છે એનો વિકાસ થાય, નવા નવા ઉત્પાદન લઈ શકીએ, નવા નવા પાકો લઈ શકીએ, ખેતીની અંદર નવીનીકરણ આવતું થાય, સમય બચે, ખર્ચ બચે, ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ થાય. તો આ બધી બાબતો આપણે ઓલરેડી 6 ચેપ્ટરની અંદર ભણીને આવ્યા છીએ. મિત્રો, તમને ખબર પડી ગઈ છે કે આજે આપણે કયું ચેપ્ટર શરૂ કરવા જવાના છીએ. તો મિત્રો, 8મું ચેપ્ટર. કેટલામું ચેપ્ટર શરૂ કરવાનું છે આપણે? 8મું ચેપ્ટર. ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર. તો કૃષિ ક્ષેત્ર એ ડગલે ને પગલે આપણા જીવનની અંદર વણાયેલું છે. જેમ આપણે ટાટા વિશે કીધું હતું કે એશિયાનો કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે ટાટાની પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર રાત્રે સૂતો હશે, કાં તો પ્રત્યક્ષ રીતે અને કાં તો પરોક્ષ રીતે. એ જ રીતે કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેનો મેક્સિમમ ઉપયોગ લોકો દ્વારા થાય છે, ડગલે ને પગલે. અને આજે ખેતી એ ભારતની કરોડરજ્જુ બની ગઈ છે. કારણ કે ભારત કેવો દેશ ગણાય છે? ખેતી પ્રધાન દેશ ગણાય છે. અને ખેતી કરનાર વ્યક્તિને જગતનો તાત કહેવામાં આવે છે. જગતનો તાત એટલે શું? જગતનો પિતા ગણવામાં આવે છે. કારણ કે ઉત્પાદન કરીને લોકો સુધી એ જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવી એ કૃષિ ક્ષેત્રનું એક અલગ અનોખું મહત્વ રહેલું છે. આજે કયો એવો વ્યક્તિ છે, કદાચ ભલે આપણે જે ઈચ્છતા હોઈએ, કારણ કે દેશમાં 2 પ્રકારના લોકો છે, વેજીટેરિયન અને નોન વેજીટેરિયન, બરાબર. પણ મિત્રો, અમુક સમય તો નોન વેજીટેરિયન લોકોએ પણ વેજીટેરિયનનો ઉપયોગ કરવો જ પડે છે. આ ઉપરાંત નોનવેજ બનાવવું હોય તો એની માટે પણ કૃષિ ક્ષેત્રની પ્રોડક્ટ તો ઉપયોગી છે જ. એટલે કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે. અને આપણે એવું પણ ભણીને આવ્યા છીએ કે જો કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તો મિત્રો એની સાથે અન્ય ક્ષેત્રોનો પણ વિકાસ થશે. કારણ કે કૃષિ ક્ષેત્ર જ નબળું હશે તો મિત્રો એક ક્ષેત્રનો વિકાસ નહીં થઈ શકે. એનું કારણ તમને કહું કે કૃષિ ક્ષેત્રની અંદર ખેડૂતોની આવક ઘટી જાય. કારણ કે ભારત ગામડાઓમાં વસવાટ કરે છે અને ગામડાઓમાં ઉદ્યોગ ક્ષેત્ર એટલા બધા છે નહીં. અને મોટાભાગની વસ્તુનું ઉત્પાદન વેચવા વાળું ક્ષેત્ર હોય તો ગ્રામીણ ક્ષેત્ર. એટલે કૃષિ ક્ષેત્રનો જેટલો વિકાસ થાય, ગામડાના ખેડૂતો જેટલા સદ્ધર થાય
એ નવી નવી વસ્તુની માંગ કરશે અને આ વસ્તુની માંગ એ જે તે ઉદ્યોગોને ઉત્પાદન વધારવા માટે પ્રેરિત કરશે. ઉત્પાદન વધશે એટલે રોજગારી વધશે. પણ જો ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો બધી જ બાબતો કેવી બની જાય છે? નિષ્ફળ બની જાય છે. એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ એ બાકીની તમામ બાબતોનો વિકાસ છે એમ આપણે કહી શકીએ. બાકી ખેતી ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે રાજાથી લઈને રંગ સુધી, ઇવન ઈશ્વરે પણ ખેતી ક્ષેત્ર ઉપર વધારે ભાર મૂકેલો છે. કારણ કે ખેડૂતોને જે કઈ વસ્તુની જરૂરિયાત છે એ ઈશ્વર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સમયસર પાણી આપવું. જો આપણા ઘરે ફૂલ છોડ હોય તો આપણને ખબર છે કે એ ફૂલ છોડ આપણે ગમે એટલું પાણી નાખીએ પણ ચોમાસામાં જે રીતે ઉછેર થશે, ચોમાસામાં જે વૃક્ષનો વિકાસ થાય છે એટલો વિકાસ આપણા પાણીથી નહીં થાય ક્યારે. એટલે વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્ર એ આજના સમયની પ્રત્યક્ષ માંગ બની ગયું છે. એટલે આપણા માટે માત્ર એક ચેપ્ટર નહીં, પણ આપણે જગતના તાતને, આપણી માતૃભૂમિ સમજવા માટેનો ચેપ્ટર છે એમ કહી શકાય. કારણ કે રોજ આપણે અનાજ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, પણ એ શાકભાજી ઉગાડનાર, એ અનાજ ઉગાડનાર, એમની મહેનત, એમને કર્યા વગર જો આપણે આગળ વધશું તો મિત્રો એ બધું જ અનાજ આપણા માટે સાચી દિશામાં પ્રેરણારૂપ સાબિત નહીં થાય. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે કૃષિ ક્ષેત્રને સમજવું હોય તો પહેલા ખેડૂતને સમજવો પડે, ખેડૂતની સ્થિતિને સમજવું પડે, ખેડૂત જે હદે કામ કરે છે એને સમજવું પડે. અને એને સમજ્યા પછી જો આપણે કૃષિ ક્ષેત્રને અભ્યાસ કરીશું તો મિત્રો આપણને વધારે સરળ રહેશે. કારણ કે સિટીના લોકો ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા નથી. એટલે ખેડૂતોની કઈ મુશ્કેલી છે, ખેડૂતો કઈ મુશ્કેલી અંદર કામ કરે છે એ આપણે ક્યારેય જાણતા જ નથી. આપણે વારંવાર એવું કહેતા હોઈએ છીએ કે આ શાક નથી ભાવતું, અથવા તો આજે રોટલી બે પડી છે ફેંકી દો. પણ મિત્રો, અન્નનો બગાડ, એ બે રોટલીનું અનાજ ઉગાડવા માટે ખેડૂતે કેટલી મહેનત કરીએ છીએ એને સમજશું તો આપણે કૃષિ ક્ષેત્રનું સાચું મહત્વ આપણા મગજમાં ફિટ બેસશે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આપણા માટે ઉપયોગી છે અને ભવિષ્યમાં આપણે જ્યારે ખેતી ક્ષેત્રની વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે પણ મિત્રો એ વસ્તુ આપણા માટે એટલી જ મહત્વની બની રહે છે. તો સૌથી પહેલા કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો મિત્રો કૃષિ ક્ષેત્ર એની પ્રસ્તાવનાની વાત કરીએ તો આજે કૃષિ ક્ષેત્ર તમે જુઓ કે ભારતનું નહીં, વિશ્વનું અર્થતંત્રમાં હિસ્સો ધરાવનારું એક મહત્વનું અંગ બની રહ્યું છે. આજે કૃષિ ક્ષેત્ર વગર કોઈ પણ અર્થતંત્રનો વિચાર સુધાર ન આવે એવો એક મહત્વનો પાસો જે તે દેશ માટે બની ગયું છે. અને આપણે એવું માનતા હોઈએ કે ઘણા બધા દેશો છે એ ઉદ્યોગોનો વિકાસ કરીને આગળ વધેલા છે. નો ડાઉટ બ્રિટન છે, અમેરિકા છે, આ બધા જ દેશો ઉદ્યોગોના વિકાસ થકી જ આગળ વધ્યા છે. પણ મિત્રો, એ દેશમાં પણ ઓર્ગેનિક ખેતીની માંગ ખૂબ જ છે. ખાસ કરીને ભારત છે, ન્યુઝીલેન્ડ છે, આવા દેશો કે જે ખેતીને પ્રાધાન્ય આપે છે એવા દેશો સાથે એ લોકોનો મેક્સિમમ વેપાર જોવા મળે છે. અને આપણે સાંભળ્યું છે કે કેવડિયા કોલોની અને આજુબાજુના જેટલા ખેડૂતો છે ત્યાં ફરવા આવતા જે વિદેશી લોકો છે એ લોકો ખેતર ભાડે લઈ લે છે. પૈસા બધા જ વિદેશથી મોકલે અને અહીંયાથી જે ઉત્પાદન થાય એ સીધું એ વિદેશી લોકોને આપણે અહીંયાથી મોકલવાનું એવા કરારો કરવામાં આવે છે. આ બધી જ બાબતો આપણને સમજાવે છે કે માત્ર ઉદ્યોગોનું મહત્વ નથી, ઉદ્યોગોની સાથે સાથે જો કૃષિ ક્ષેત્ર નહીં હોય, જો ખેતી ક્ષેત્ર નહીં હોય તો મિત્રો ઉદ્યોગોનો વિકાસ શક્ય જ નથી. બરાબર? એટલે આજે વિશ્વના ઘણા બધા દેશો છે કે જે કૃષિ ક્ષેત્રના મહત્વને સમજવા લાગે છે. અમેરિકા પણ તમે જુઓ ધીમે ધીમે કૃષિ ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યું છે. આનું એક નાનું ઉદાહરણ આપણે સમજીએ તો કે ગૂગલ વિશ્વની ટોચની કંપની, આપણે બધા જ આનો ઉપયોગ કરીએ છીએ અને તમે જેના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો એ યુટ્યુબ, એ
એ પણ ગૂગલની જ દેન છે, બરાબર. તો આ બધી બાબતોને આધારે આપણે એમ કહી શકીએ કે મિત્રો યુટ્યુબ, ગૂગલ, જીમેલ આ તો ઘણા બધી સેવાઓ આપણને પ્રોવાઈડ કરે છે. અને હમણાં જ ગૂગલ એક નવી એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે કે ભારતની તમામ જોબ એની અંદર હશે. તો ટોચની કંપનીનો વિડીયો જો તમે યુટ્યુબમાં જોયો હોય અને એમાંથી જો તમે કૃષિ ક્ષેત્રનું મહત્વ શું છે સમજો તો એ સારું કહેવાય છે કે ગૂગલ કંપની જે કેલિફોર્નિયામાં મુખ્ય સેન્ટર આવેલું છે તે એટલી બધી સુવિધા પ્રોવાઈડ કરે છે. એમાંની એક સુવિધા કે પોતાના કર્મચારીને બહાર ખોરાક લેવા પણ જવાની જરૂર નથી, ટિફિન લઈને કામે નથી આવવાનું. કેમ? તો કે ત્યાંનું રેસ્ટોરન્ટ છે, ત્યાંનો જે ચીફ છે એટલે કે જે રસોઈયો છે, શેફ છે, એ રસોઈયો પોતે જ ટેરેસ ઉપર બધું શાકભાજી ઉગાડે છે અને એ જ શાકભાજીમાંથી એ પોતાના કર્મચારીઓને ખાવા માટેની સબ્જી બનાવે છે, શાક બનાવે છે. તો વિચાર કરો, 16 માળનું બિલ્ડિંગ છે અને 3 મોટા સ્ટેડિયમ, ફૂટબોલના સ્ટેડિયમ છે, એટલું મોટું સેન્ટર આવેલું છે. એ સેન્ટરની અંદર એ પોતે શાકભાજી ઉગાડે છે. એટલે એવું નથી કે ભારત જેવા દેશો જ ખેતીના મહત્વને સમજે છે. અમેરિકા જેવા દેશો પણ આજે ખેતીના મહત્વને સમજવા લાગ્યા છે. એ લોકો ધીમે ધીમે વેજીટેરિયન તરફ વળતા જાય છે, નોનવેજનું પ્રમાણ ઘટાડતા જાય છે. દુબઈ છે, ઈરાન, ઇરાક જેવા આરબ અમીરાતના દેશો છે, ત્યાં પણ મિત્રો ખેતી ક્ષેત્રનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે. તો આજે વિશ્વનું એવું અર્થતંત્ર બતાવો કે જે કૃષિ ક્ષેત્ર વગર વિકાસ પામી શકે, શક્ય નથી, બરાબર. અને સાથે સાથે આ ક્ષેત્ર છે એટલે કે કૃષિ ક્ષેત્ર છે એ દેશની વસ્તીને અનાજ પૂરું પાડે છે, શાકભાજી પૂરું પાડે છે, ફળ, ફળાદી, ફૂલો. આ ઉપરાંત ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડવાનું કામ પણ કૃષિ ક્ષેત્ર કરી રહ્યું છે. સમજે છે ને? તો તમે વિચારો કે વસ્તીને અનાજ, શાકભાજી, ફળ, ફળાદી, ફૂલો, જો ફૂલો વગરની આ દુનિયા કેવી થઈ જાય છે? પહેલા તો અત્તર જ નહીં મળે, જે આપણે સ્પ્રે કહીએ છીએ સ્પ્રે જ નહીં મળે. અને સ્પ્રેને મારો ગોળી શું કરવાનું? ઈશ્વર માટે જે આપણે ફૂલો, ફ્રેશ ફૂલો લાવીએ છીએ એ ફૂલો જ નહીં મળે. અને હમણાં તમે ફેસબુકના માધ્યમથી જોતા હશો કે ફૂલો વગરની દુનિયા કેવી હોય. ત્યાં વચ્ચે ફૂલોની વેચણીમાં મંદી આવી ગઈ હતી, ફેસબુક એવું બતાવે છે, પછી પાછું એ ફૂલોની ખરીદી છે એ ધૂમ થઈ ગઈ. કેમ? તો કે ફેસબુકની અંદર એવા મેસેજ કરવા લાગ્યા કે ચાલો નવા તોરણ બનાવીએ, નવા હાર બનાવીએ, ફૂલોથી પાછું ઘરને શણગારીએ. ઘણો સમય થઈ ગયો શણગાર્યું નથી. તો કે માત્ર ફૂલો ઘર જ નહીં, ઘણું બધું ફૂલોથી શણગારી શકાય. તો આ બધી બાબતો છે એટલે કે અનાજ છે, શાકભાજી, ફળ, ફળાદી, ફૂલો, કાચો માલ, રોજગારી, આ બધી બાબતો છે એ કૃષિ ક્ષેત્ર આપણને સારામાં સારી રીતે આપે છે. તો આ બધી પ્રસ્તાવના તમે સમજવાના છો અને પ્રસ્તાવનાને આધારે આજે આપણે કૃષિ ક્ષેત્રનું મહત્વ શું છે એની વાત કરવાની છે. તો સૌથી પહેલા પ્રસ્તાવનાની વાત કરીએ તો કે કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે. અને અગત્યનું શા માટે ગણવામાં ન આવે? આપણે ઘણી બધી વાત કરી કે એની ઉપર અત્યારે એક પણ દેશ કોઈ કાર્ય કરી શકતો નથી. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ, ફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. જો આજે આપણે જે કપડાં પહેરીએ છીએ એની માટેનું કપાસ, જે દોરાનો ઉપયોગ થાય છે એ દોરા બનાવવા માટેનો કપાસ, આ ઉપરાંત બેકરી ઉદ્યોગ છે, પાર્લે કંપની છે, ચોકલેટ બનાવતો ઉદ્યોગ છે, બરાબર. આ બધી જ બાબતો તમે જો એ ખેતી ક્ષેત્ર દ્વારા જ મળવાના છે. એટલે કે મોટા ભાગના ઉદ્યોગો માટે કાચો માલ એ કોણ પૂરું પાડે છે? ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે. આપણે મધનો ઉપયોગ કરીએ છીએ, ખેતી ક્ષેત્ર સાથે જ પશુપાલન પણ આવી જાય, કારણ કે ખેડૂતો જ મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય છે એ કરતા હોય આપણે જોયું. કારણ કે એક બે ગાય રાખતા હોય, ભેંસો રાખતા હોય, આવું બધું છે કરતા હોય છે.
અને દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. માણસની ક્ષમતા જુદી જુદી હોય છે, કારણ કે મારી જે કામ કરવાની ક્ષમતા છે એ કદાચ બીજા કોઈ વ્યક્તિમાં ન હોય, મારી કરતાં કોઈ બીજા વ્યક્તિમાં કામ કરવાની ક્ષમતા અલગ અલગ હોય, વધારે હોય, ઓછી હોઈ શકે. તો જે માણસમાં કામ કરવાની શક્તિ, કારણ કે જો અહીંયાથી અમે ભણાવીએ છીએ તમને એક સરખું જ, તમે બધા જ એક સરખો જ વિડીયો જોવો છો, પણ છતાં વિડીયો જોઈને સમજાય છે તમારી વાત? પહેલા જેવું છે કે વિડીયો જોયા પછી બધા એક સરખું જ સમજે, બધા એક સરખું જ લખી શકે એવું નથી. તો માણસની ક્ષમતા જેમ અલગ અલગ છે એમ દરેક દેશની કૃષિ ક્ષેત્રની ઉત્પાદન કરવાની ક્ષમતા, કૃષિ ક્ષેત્રના વિકાસ કરવાની ક્ષમતા કેવી હોય છે? અલગ અલગ. કારણ કે કુદરતી પરિબળો, ભૌગોલિક પરિબળો આ બધા દેશોમાં અલગ અલગ હોય. અને જે દેશમાં કુદરતી પરિબળો વધારે અનુકૂળ હોય, ભૌગોલિક પરિસ્થિતિ ખેતી ક્ષેત્ર માટે અનુકૂળ હોય, જ્યાં ઓબ્વિયસલી ઉત્પાદન વધારે હોવાનું, પણ જે જગ્યાએ એ અનુકૂળ જ નથી, જેની પરિસ્થિતિ જ હવામાન અનુકૂળ નથી, ત્યાં ઓબ્વિયસલી કેવું હોવાનું? ઉત્પાદન ઓછું હોવાનું. આમ દરેક દેશની ઉત્પાદન ક્ષમતા જુદી જુદી હોય છે. તે પ્રમાણે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્ર છે. આ હતી તમારી પ્રસ્તાવના. પ્રસ્તાવના પછી આપણે જોવું છે કૃષિ ક્ષેત્રનું મહત્વ, જે તમને 5 માર્કમાં પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રનું મહત્વ જોઈએ એ પહેલા તમને ખબર છે કે શા માટે કૃષિ ક્ષેત્રનું મહત્વ છે. આપણે હમણાં જ પ્રસ્તાવનામાં ભણીએ, સૌથી પહેલા તો લોકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષે છે. શું સંતોષે છે? પ્રાથમિક જરૂરિયાત. શેને આધારે કહી શકીએ? તો કે અનાજ છે, શાકભાજી છે, ફળ ફળાદી છે, ફૂલો છે, આ બધી કેવી જરૂરિયાત છે? પ્રાથમિક જરૂરિયાત. એટલે પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે કૃષિ ક્ષેત્ર છે એ મહત્વનું છે. સમજાણી વાત? બીજું શું કીધું? રોજગારી મેળવવા માટે. કારણ કે આપણે બેરોજગારીના ચેપ્ટરમાં કે ગરીબીના ચેપ્ટરમાં આપણે ભણીને આવ્યા છીએ કે કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવતું રોકાણ એ અનેક ગણી રોજગારી ઉદ્યોગો કરતા કરી આપે છે. તો રોજગારી માટે કૃષિ ક્ષેત્ર એ સૌથી અગત્યનું છે. કારણ કે જે જગ્યાએ એક વ્યક્તિનું કામ હોય ત્યાં 2 વ્યક્તિને પણ કૃષિ ક્ષેત્ર રોજગારી આપી શકે છે, જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર રોજગારી આપી શકતું નથી. તો આ રીતે રોજગારીના સર્જન માટે, રોજગારીનું સર્જન થાય એટલે શું જોવા મળે છે? આવક મેળવવા માટે. એટલે આવક પણ આપણને વધારે કરી આપવા માટે ઉદ્યોગ ક્ષેત્ર કરતા પણ કૃષિ ક્ષેત્ર છે મહત્વનું છે. એમની પછી તો કે ઉદ્યોગોનો વિકાસ માટે કાચો માલ પૂરો પાડવો. જો આ બધું તમને અલગ અલગ ટોપિક એટલા માટે કહી રહ્યો છું કે ટેક્સ્ટબુકની અંદર તમને એક પેરેગ્રાફ સ્વરૂપે કૃષિ ક્ષેત્રનું મહત્વ આપેલું છે. આ પેરેગ્રાફમાંથી તમારે અલગ અલગ ટોપિકો બહાર પાડવાના છે, એના મુદ્દા બનાવવાના છે અને મુદ્દાને લખવાના છે. કારણ કે કૃષિ ક્ષેત્રનું મહત્વ એ 5 માર્કમાં પૂછાય છે, અને 5માં ન પૂછાય તો મિત્રો 3 માર્ક માટેની ટૂંકનોંધ પૂછાય છે. ટૂંકનોંધ પૂછાય તો પેરેગ્રાફ સ્વરૂપે લખી નાખો તો કોઈ વાંધો નથી, બરાબર. પણ જો 5 માર્કમાં પૂછાય તો તમે પેરેગ્રાફ લખી શકતા નથી. તમારે અલગ અલગ પોઈન્ટ, અલગ અલગ ટોપિક છે એને અલગ પાડીને, મુદ્દા પાડીને તમારે એની અંદર લખવું પડે. એટલે પહેલો મુદ્દો આપણે જોયો, પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે, રોજગારી આપવા માટે, આવક સર્જન મેળવવા માટે, કૃષિ ક્ષેત્રને અલગ અલગ પ્રકારનો કાચો માલ પૂરો પાડવા માટે ઉદ્યોગ ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર છે મહત્વનું છે. આ ઉપરાંત શેની માટે મહત્વનું છે? કોઈ કહેશે મને? સારું. તો કૃષિ ક્ષેત્ર છે ને એ દેશના વિકાસ માટે, કારણ કે મેક્સિમમ વસ્તુ આપણે જે નિકાસ કરતા હોઈએ તો એ કૃષિ ક્ષેત્રની છે. આપણે બધા ગીત ગાઈએ છીએ, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, કે અંદરથી હીરા મોતી નથી બહાર નીકળતા,
શું નીકળે છે? એક દાણો નાખો અનેક દાણો મળે છે, અને એ પણ અન્ય દેશો કરતા ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો એ સારામાં સારું છે. હમણાં શિમલાના સફરજનની સિઝન પૂરી થઈ. મિત્રો, એ તમે વિશ્વના કોઈ પણ દેશ પાસે જુઓ ને તો સફરજનની આવી ક્વોલિટી નથી. હિમાલય તમે જુઓ, આપણા દેશ પાસે જે કુદરતી સંપત્તિ છે એવી અન્ય એક પણ દેશ પાસે નથી. ભલે આપણે ફરવાલાયક સ્થળ તરીકે જોતા હોય શિમલાને, પણ કુદરતી સૌંદર્ય પણ તમે જુઓ તો સૌથી વધારે. અને કૃષિ ક્ષેત્ર એટલા માટે પણ એક મહત્વનું છે. પ્રવાસ પર્યટનના સ્થળ તરીકે પણ અત્યારે ફાર્મ હાઉસ સૌથી વધારે ઉપયોગી છે. ફાર્મ હાઉસ એટલે બીજું કંઈ નથી, વૃક્ષો ઉગાડવા અને એમાંથી આવક મેળવવી. બરાબર? તો પ્રવાસ પર્યટન માટે પણ કૃષિ ક્ષેત્રનું મહત્વ જરૂરી છે. તો ફરી એકવાર કહું છું કે 5 માર્કનો પ્રશ્ન છે. 5 માર્કનો પ્રશ્ન તમને પેરેગ્રાફ સ્વરૂપે આપેલો છે, એ તમારે વ્યવસ્થિત સમજવાનો છે. તો એમાં જોઈએ કે ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે, અને એટલે જ આ બધા ઘોડિયાઓ, જેને આપણે અંગ્રેજો કહીએ છીએ, એ ભારતની અંદર આવ્યા. આપણે વાત 11માં થઈ હતી કે કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું અને ભારતમાંથી બ્રિટનમાં જે અહીંયાથી કાચો માલ જતો હતો, મરી મસાલા, કચ્છ તેજના, એ બંધ થયું. એ મેળવવા માટે વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો અને પછી ભારતની પનોતી વેચી. આવ્યા હતા વેપાર કરવા માટે, પણ ભારતના લોકોમાં એકતા ન હોવાથી, ભારતના લોકોમાં વિખવાદ હોવાથી, ભારતમાં લોકો એક ભારત માતાના સંતાન હોવા છતાં નાત જાતમાં વધારે વેરી. આપણે હું ફલાણો, હું ઢીકણો, હું કુશળો, હું લોકનો, આવી બધી બાબતોના આધારે એ લોકોએ આપણી પર રાજ કર્યું. અને હજી મિત્રો એ જ સમય આવવાનો છે કે જો તમારામાં એકતા નહીં હોય, આપણે કેમ એ સમય ભૂલી જઈએ છીએ કે અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે એ જ મુસ્લિમ ભાઈ આપણા માટે પાણીની વ્યવસ્થા કરે છે. અને એ જ રીતે ઈદમાં અને રમજાન મહિનામાં એ લોકોના જુલુસની નીકળે છે ત્યારે આપણા ભાઈઓ એમની માટે પાણીની વ્યવસ્થા કરે છે. તો ત્યારે તમે એકતા બતાવો છો, તો સામાન્ય દિવસોમાં એકતા કેમ ન બતાવી શકો? ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ પુરાતન કાળથી છે, વર્ષો જૂનું મહત્વ. એમ કહેવાય કે ઋષિ મુનિઓ પણ આના મહત્વને અને આપણું આયુર્વેદિક એ પણ કૃષિ ક્ષેત્ર આધારિત છે, કેમ ભૂલાય આપણે? કારણ કે આયુર્વેદિક ન હોત તો આજે મિત્રો હું નથી માનતો કે એટલી બધી રસીની બધી શોધાનો. ભલે રસાયણથી દવાઓ બને છે, પણ એ દવાઓ એમાં અમુક અંશે તો વનસ્પતિનો ઉપયોગ થતો હોય છે, અને દેશી જેટલી દવાઓ છે, ભલે આપણે કહીએ છીએ આપણે રસાયણયુક્ત દવા આપવામાં આવે છે, કેમિસ્ટ આપવામાં આવે છે, ડ્રગિસ્ટ આપવામાં આવે છે, પણ મિત્રો ચ્યવનપ્રાશ જે આપી શકે એ દવા ક્યારેય ના આપી શકે. દેશી દવા એ પણ આપણે કૃષિ ક્ષેત્ર આપી રહ્યું છે. ભારત પહેલું તો કીધું છે કૃષિ ઉત્પાદન માટે મહત્વનું. જો પહેલા ટોપિક શાની માટે મહત્વનું છે? કૃષિ ઉત્પાદન. એટલે ભારતની અંદર જેટલું કૃષિ ઉત્પાદન થાય છે એટલું અન્ય દેશો પાસે નથી થતું, કારણ કે ભારત પાસે અનુકૂળ આબોહવા છે, પૂરતું પાણી છે, પૂરતી જમીનની વ્યવસ્થા છે, અને જમીન પછી ખેતીને અનુરૂપ છે. એટલે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ભલે ઉત્પાદન અલગ અલગ થતું હોય કે કાનન પ્રદેશમાં કપાસનું ઉત્પાદન થાય, ચરોતરમાં તમાકુનું ઉત્પાદન થાય, એ જ રીતે જુનાગઢમાં મગફળીનું ઉત્પાદન થાય, શિમલામાં સફરજનનું ઉત્પાદન થાય. એમ અલગ અલગ રાજ્યો અને અલગ અલગ જમીન પ્રમાણે કૃષિનું સૌથી વધારે ઉત્પાદન ભારતની અંદર થાય છે. તો જેટલું મેક્સિમમ ઉત્પાદન થશે એ ઉત્પાદન દ્વારા ખેડૂત છે એ મેક્સિમમ આવક મેળવતો થશે, અન્ય લોકોની જરૂરિયાત સંતોષતો થશે. આ ઉપરાંત વિદેશમાં જેટલી વસ્તુ મોકલવાની છે એ બધું જેમ કૃષિ ઉત્પાદન વધશે
એમ દેશની અંદર દેશનો વિકાસ થશે, ખેડૂતનો વિકાસ થશે અને લોકોની જરૂરિયાત સંતોષાશે. એટલે કૃષિ ઉત્પાદન વધારવા માટે કૃષિ ક્ષેત્ર છે મહત્વનું છે. બીજું કીધું છે રોજગારી માટે. આનું હું તમને નહીં સમજાવું કારણ કે રોજગારી એક એવો ટોપિક છે કે જે આપણે ગરીબીમાં પણ ભણીને આવ્યા છીએ અને બેરોજગારીમાં ભણીને આવ્યા છીએ કે જે હદે ઉદ્યોગો ત્યાં રોજગારી આપે છે એની કરતા પણ વધારે રોજગારી કૃષિ ક્ષેત્ર આપી રહ્યું છે. ભલે આખું કુટુંબ હોય તો કુટુંબ ક્યારેય એક ધંધાની અંદર ન સંકળાયેલું હોય, પણ એક ખેતરની અંદર આખું કુટુંબ મળીને કામ કરી શકે. જો કુટુંબ એટલે એક જ પિતાના સંતાનોની વાત કરું છું. કુટુંબ એટલે સહકુટુંબ આખું પરિવારની વાત નથી કરતો, બરાબર? એક પરિવાર એક કુટુંબની વાત કરી રહ્યો છું. નકર એમ થાય દવે પરિવાર લાગો, દવે પરિવાર એક ખેતરની અંદર નહીં, એવું નહીં, પણ માત્ર એક કુટુંબ. તો આ રીતે રોજગારી સૌથી વધારે ત્યાં ઉદ્યોગ ક્ષેત્ર આપી રહ્યું છે. ઓછા રોકાણે સૌથી વધારે કામ જો કોઈ આપતું હોય તે કોણ છે? કૃષિ ક્ષેત્ર છે. એટલે રોજગારી આપવા માટે કૃષિ ક્ષેત્ર છે મહત્વનું છે. ત્રીજું કીધું છે નિકાસ કમાણી. નિકાસ કમાણી એટલે શું મિત્રો? પહેલા તો નિકાસ એટલે શું? આપણા દેશમાંથી વસ્તુ બીજા દેશમાં મોકલવી, બરાબર? તો કૃષિ ક્ષેત્રનું જે ઉત્પાદન વધે છે એ ઉત્પાદન વધ્યું એને આપણે શું કરીએ છીએ? વિદેશમાં મોકલીએ છીએ. અને જેટલું વિદેશમાં મોકલશું એના દ્વારા શું થશે? નિકાસ કમાણી. એટલે મિત્રો નિકાસ કમાણી શા માટે જરૂર છે ખબર છે કે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધે છે અને એના દ્વારા જે આપણે વિદેશમાં મોકલીને વિદેશી મૂડીયામણ જે કમાઈએ છીએ આ વિદેશી મૂડીયામણ માટે મેક્સિમમ ઉપયોગ આપણે વિદેશ પાસેથી જે તે ટેકનોલોજી ખરીદવા માટે ઉપયોગ કરીએ છીએ. પહેલા તો વિદેશોમાં આપણે કૃષિ ક્ષેત્રની વસ્તુ વેચશું, એના આધારે જે મૂડીયામણ આવશે એ મૂડીયામણ દ્વારા સરકાર જે તે ઉદ્યોગપતિને વિદેશ સાથે ઉદ્યોગનો વેપાર કરવા માટેનો ઉપયોગ કરી દેવા માટેની સંમતિ આપે છે. એટલે ખેતી ક્ષેત્ર નિકાસ દ્વારા કમાણી કરી આપે છે અને એ કમાણીમાંથી આપણે ઉદ્યોગો માટે ટેકનોલોજી છે એ પાછા વિદેશો પાસેથી ખરીદીએ છીએ. એટલે વિદેશી મૂડીયામણ મેળવવા માટે કારણ કે નિકાસ કમાણી થાય એટલે એની સાથે સાથે શું આવે? વિદેશી મૂડીયામણ. તો ચોથું કીધું વિદેશી મૂડીયામણ માટે તો વિદેશી મૂડીયામણ માટે પણ એટલું જ જરૂરી છે. આ ઉપરાંત તમને ખબર છે કે જેટલું વિદેશી મૂડીયામણ વધારે હોય એટલો આપણે વિદેશ સાથે વધારે વેપાર કરીને આપણા દેશમાં આયાત અવેજીકરણ અપનાવી શકીએ. કયો શબ્દ મેં કીધો? આયાત અવેજીકરણ. આયાત અવેજીકરણ એટલે શું? જે વસ્તુની તમે આયાત કરો છો એના જેવી વસ્તુ, જો એ જ વસ્તુ નહીં એના જેવી વસ્તુ તમારા દેશમાં ઉત્પાદન થાય અને તમારા દેશનો વ્યક્તિ એ વસ્તુનો ઉપયોગ કરે એને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. કે આયાત કરતી વસ્તુની અવેજીરૂપ વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં થાય અને એવી વસ્તુનું ઉત્પાદન કરવા માટે આ વસ્તુ એ આપણને કોણ કમાવી આપે છે? કૃષિ ક્ષેત્ર. તો એમાં જોઈએ કે ભાઈ ભારત કૃષિ ઉત્પાદન માટે રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નબળું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો 1 માર્કમાં પૂછાય છે અને 2 માર્કમાં વિધાન સમજાવવું પૂછાય છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે. સમજાવો. ભારતમાં ખેતી કરોડરજ્જુ સમાન છે. સમજાવો. બરાબર. એની પછી કીધું છે કે ખેતી
દેશની જીવાદોરી આ ત્રણ રીતે એક જ પ્રશ્ન પૂછાય છે અને એ પ્રશ્નનો જવાબ એક જ છે. ખેતી પ્રધાન દેશ છે, તમે 11માં ભણીને આવ્યા, 12માં ભણીને આવ્યા. ભારતમાં ખેતી કરોડરજ્જુ સમાન છે. કરોડરજ્જુ એટલે શું? અર્થતંત્રને ટટ્ટાર રાખવા માટે, મજબૂત બનાવવા માટે. જો આપણી પાછળ આ જે કરોડરજ્જુ છે એ ન હોય તો માણસ ઊભો નથી રહી શકતો, ટટ્ટાર નથી થઈ શકતો. આપણે કહીએ કળ ભાગલો છે, યા ન હોય અથવા તો નબળી હોય તો. અને ખેતી દેશની જીવાદોરી, જીવાદોરી એટલે જીવન આપનારી દોરી છે. તો એમાં જોઈએ, ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્રો પર અવલંબે છે. વિવિધ ક્ષેત્રો એટલે બે ક્ષેત્રો ક્યાં? ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. શેની ઉપર અવલંબે છે? ખેતી ઉપર. તો અત્યારે કરિયાણાના વેપારીઓ કે બધા મોલ આપણે જોઈએ છીએ, એ મોલમાં મેક્સિમમ વસ્તુ કઈ વપરાતી હોય? અનાજ કરિયાણાની જ તે. શાકભાજી વેચાતો હોય છે, તો એ બધું ક્યાંથી આવશે? ઓબ્વિયસલી ખેતી ક્ષેત્રમાંથી. એટલે ખેતી ક્ષેત્ર છે એ બાકીના બંને ક્ષેત્રો માટે જીવાદોરી સમાન છે. એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ એ બાકીના બંને ક્ષેત્રોનો વિકાસ છે. જેનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો રોકડીયો પાક. રોકડીયો પાક એટલે શું? કપાસ છે, શણ છે, મગફળી છે, આ બધા કેવા પાક કહેવાય છે? રોકડિયા પાક, કે જેનું વેચીને તાત્કાલિક આપણે રોકડ મેળવી શકીએ છીએ. ટૂંકમાં વેચાણ કરવા માટે આપણે ઉત્પાદન કરતા હોઈએ. તો અનાજને રોકડિયો પાક કહેવાતા નથી. પાકના મુખ્ય બે પ્રકાર, એક અનાજ અને બીજું અનાજેતર. અનાજેતર એટલે શું? રોકડિયા પાક. તો આવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. તે ખૂબ ઊંચા ભાવે પ્રાપ્ત થાય છે, જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. તો ઊંચા ભાવે વસ્તુ મળે એટલે પાછળના જે મોજશોખની વસ્તુઓ છે એની માટે પૈસા બચે નહીં. તો આ રીતે મોજશોખ માટેની વસ્તુ ખરીદવા માટે પણ ખેતી ક્ષેત્ર સસ્તું છે. કે મિત્રો, અન્ય બાબતો માટે કે ખેતી ક્ષેત્ર એ પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક જરૂરિયાત સંતોષે તો મોજશોખની વસ્તુ આવે. તો પ્રાથમિક જરૂરિયાત જ મોંઘી હોય તો મોજશોખ તો ભૂલી જ જવાની, કારણ કે પહેલા પેટનું કરવાનું, પછી બાકીનાનું કરવાનું. આ ઉપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ એટલે કે 68.8% વસ્તી 2011 ની વસ્તી ગણતરી મુજબ કેટલી વસ્તી છે? 68.8%. ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો મિત્રોમાં કહી શકાય કે અન્ય ક્ષેત્રોના વિકાસ માટે બરાબર છઠ્ઠું કહી શકાય ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે. ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે. આવકમાં શું થાય? ઘટાડો થાય. અને જો દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો તેઓ કે જે ઔદ્યોગિક વસ્તુઓના મોટા ખરીદ કરતા છે, કે જો ઔદ્યોગિક વસ્તુના મોટા ઉપભોક્તાઓ છે, ઉપભોક્તાઓ એટલે ઉપયોગકર્તાઓ છે, તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડવી પડે છે. કારણ કે ખેતી ક્ષેત્ર દ્વારા આવક ન થાય અને આવક ન થતા એ ઉદ્યોગ ક્ષેત્રની માંગ શું કરે છે? ઘટાડે છે. એટલે મિત્રો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયું એટલે ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ ગયું.
કારણ કે માંગ ઘટી ગઈ ઉદ્યોગ ક્ષેત્રની, એટલે ઉત્પાદન શું કરવું પડે? ઘટાડવું પડે. જેના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય છે અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓની માંગ થતી નથી, ઓછી થાય છે. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા એ ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા છે. બે માર્ગમાં પૂછાય છે કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઉદ્યોગ ક્ષેત્રની નિષ્ફળતા છે. તો મિત્રો યાદ રાખજો કે કૃષિ ક્ષેત્રમાં આવક ઘટે તો એ ઉપયોગ કરતા લોકોની આવક ઓછી થતા એ ઉદ્યોગ ક્ષેત્રની માંગ ઘટાડે છે. પરિણામે ઉદ્યોગ ક્ષેત્રને કાચો માલ પણ ન મળે અને પરંતુ સાથે સાથે એનું ઉત્પાદિત થતી વસ્તુઓની માંગમાં પણ શું થાય? ઘટાડો થાય. એટલે કૃષિ ક્ષેત્ર દ્વારા ઉદ્યોગ ક્ષેત્ર પણ શું થાય છે? નિષ્ફળ થાય છે. આમ જો આ બંને ક્ષેત્રો પર માઠી અસર જોવા મળે તો મિત્રો દેશનું ત્રીજું ક્ષેત્ર કયું છે? સેવા ક્ષેત્ર. તેના ઉપર પણ સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર થાય છે. જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે અને આ જ રીતે જો કૃષિ ક્ષેત્ર સફળ થશે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી દેશની કૃષિ ક્ષેત્રને કરોડરજ્જુ કહેવામાં આવે છે. બે માર્કનો જવાબ તમને આ મહત્વની અંદર પહેલા કે બીજા પેરેગ્રાફની અંદર તમને જોવા મળશે. એ પણ તમે એની અંદરથી લખી શકો છો. એમસીક્યુ માટે યાદ રાખજો. બીજી પંચવર્ષીય યોજના. આ સાલ અને બીજી પંચવર્ષીય યોજના આ યાદ રાખવાનું છે તમારે એમસીક્યુ અને બીએસક્યુ. બરાબર કે ભાઈ એમાં ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલે ઉદ્યોગોને મહત્વ આપવાનું ક્યાંથી શરૂ કર્યું? 1956 થી. બીજી પંચવર્ષીય યોજના. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર ઉપર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. કેમ? તો કે ખેતી ક્ષેત્ર કરતા ઉદ્યોગ ક્ષેત્ર પણ સાથે સાથે પોતાનો સહયોગ આપે છે. સેવા ક્ષેત્ર પણ પોતાનો સહયોગ આપે છે. એટલે ખેતી ક્ષેત્ર પર આ બધી બાબતોની નિર્ભરતા, એની ઉપરનું જે આપણું પ્રભુત્વ હતું એ ધીમે ધીમે શું થાય છે? ઘટતું જાય છે. તેમ છતાં ભારતના અર્થતંત્રના વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર આધાર રાખે છે. તો મિત્રો આ હતું એનું મહત્વ. એટલે ફરી એકવાર કહું છું કે આ મહત્વ તમને પેરેગ્રાફ સ્વરૂપે આપેલું છે, પણ તમારે આ રીતે પોઈન્ટ પાડીને લખવાના છે. અને જો પોઈન્ટ ન સમજાય તો મિત્રો તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. એક આ પ્રશ્ન છે એ યાદ રાખજો અને આ પ્રશ્ન છે એ યાદ રાખજો. એટલું તમારે પ્રસ્તાવના અને મહત્વમાંથી યાદ રાખવાનું છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આવતા વિડિયો લેક્ચરમાં બીજી વાત કરશું. ત્યાં સુધી આભાર. ધન્યવાદ.